ગુજરાતમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવા સમયે આજે ચૈત્ર નવરાત્રિમાં માતાજી અને મમતા આપણા હિન્દુ શાસ્ત્ર અને વૈદિક સનાતન ધર્મમાં કોઈ પણ ધાર્મિક કાર્ય હોય અને આપણે જ્યારે કરતા હોય ત્યારે માતૃદેવો ભવે, પિતૃદેવો ભવે, ગુરુદેવો ભવે થી શરૂ થતું હોય છે. સંજયસિંહ જોડાઈ ગયા છે, દશરથભાઈ પણ જોડાઈ ગયા છે. બધાને જય માતાજી, જયેશભાઈ છે, અમિતભાઈ છે. એટલે હિન્દુ સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં માતૃદેવો ભવ એ પ્રથમ શરૂઆત કોઈ પણ પ્રસંગે આપણે કરતા હોઈએ છીએ ત્યારે સનાતન ધર્મ ને ગુજરાતમાં અને આપણી આખી સંસ્કૃતિને કેવી રીતે સમયાંતરે જે નુકસાન થયું છે એ મારે થોડુંક આપને જણાવવું છે. જ્યારે બુદ્ધિઝમ આજથી 2803 વર્ષ પહેલા જ્યારે બુદ્ધ ધર્મનું ઉદ્ગમ થયું ત્યારે એ લોકોએ સનાતન ધર્મને ખતમ કરવા માટે ખૂબ ષડયંત્રો કર્યા અને જે બુદ્ધ ધર્મ ની સ્વીકૃતિ સમ્રાટ અશોકે આપી અને પોતે ધર્મ અંગીકાર કર્યો ત્યારે એનો ફેલાવો ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર દેશમાં થયો. ત્યારે પણ આપણા જે વૈદિક સનાતની હતા બધા જે તે સમયના એ લોકોએ એનો જવાબ આપ્યો અને આપણે આજે બૌદ્ધ ધર્મની શું પરિસ્થિતિ છે આપણા હિન્દુસ્તાનમાં એ બધા જાણીએ છીએ. અત્યારે કાલક્રમે એ ખતમ થઈ ગયો છે. ખૂબ ઝડપથી વિકાસ થયો હતો. એવી રીતે જે સત્ય થી વિપરીત હોય, અસત્ય અને પ્રપંચ પ્રખંડ ઉપર જે ની ધરોહર હોય એનો ચોક્કસ વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે પણ એ અલ્પજીવી હોય છે. એટલે એ પણ આપણે સનાતનીઓએ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે એ બૌદ્ધિઝમ પછી એક આખો મુગલ કાળ આવ્યો. મુગલ કાળમાં પણ મુગલોએ આપણા હિન્દુ મંદિરો ઉપર એટેક કર્યા, જબરજસ્તી હિન્દુઓને કન્વર્ટ કરવાના પ્રયત્ન કર્યા મુસલમાનમાં. ત્યારે એક ભક્તિ માર્ગનો ઉદ્ભવ થયો. ભક્તિ માર્ગમાં ગુરુ નાનકજી, મીરાબાઈ, ભક્ત કવિ નરસિંહ મહેતા, રવિદાસ, સંત કબીર, જ્ઞાનદેવ, એકનાથજી, આવા ભારતમાં અસંખ્ય ભક્તો સનાતન ધર્મમાં થઈ ગયા. જે લોકો દ્વારા મુગલોને પણ જવાબ આપવામાં આવ્યો અને સનાતન ધર્મની સામે અડગ રહ્યા. સાથે શંકરાચાર્ય જ્યારે બુદ્ધિઝમનો ફેલાવો વધારે થતો હતો ત્યારે જગતગુરુ શંકરાચાર્યએ એનો જવાબ આપ્યો અને પાછો ફરી આપણે સનાતન ધર્મ. હવે અત્યારે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ ત્યારે અંગ્રેજો દ્વારા ભારતમાં 200 વર્ષ શાસન કરવામાં આવ્યું. ત્યારે અંગ્રેજો પણ ત્યાંથી એમની મિશનરી લઈને ભારતમાં આવ્યા અને એનો પોતાના ધર્મનો ફેલાવો અને પ્રચાર પ્રસાર કરવામાં લાગી ગયા હતા. તેવા જ સમયે દેશમાં પણ કેટલાક જયચંદો હોય અને ગદ્દારો દરેક ક્ષેત્રમાં હોય છે. એવી રીતે એમને પણ કોઈ ઘણા બધા લોકોનો સાથ મળ્યો. એમાંથી કોઈ એક વ્યક્તિઓ એવા જે હતા કે જે સક્સેસ ગયા. એમાં આજે શ્રીમાન ઘનશ્યામ પાંડેજી જેનો જન્મ એમના પુસ્તકોમાં જે આપેલું છે એ પ્રમાણે છપૈયામાં થયેલો અને એ ફરતા ફરતા પછી ગુજરાતમાં આવ્યા. ત્યારે ગુજરાતમાં પેશવાનું રાજ હતું અને અહીંયા અંગ્રેજોના સહકારથી એમણે સૌ પ્રથમ કાલુપુરમાં મંદિરની સ્થાપના કરી અને સમયાંતરે ધીરે ધીરે એમનો વિકાસ થયો અંગ્રેજોના મોડલ પર.
અને અંગ્રેજો સાથે જે તે સમયે એમણે ખૂબ સારા સુમેળભર્યા સંબંધો રાખ્યા અને એમનું ડેવલપમેન્ટ થયું. ત્યારબાદ ગુજરાતમાં છેલ્લા 50-60 વર્ષમાં આ જ સંપ્રદાય દ્વારા એમના જુદા જુદા ફિરકાઓ છે, એમના દ્વારા ઘણા બધા પુસ્તકો માં અને સાહિત્યમાં, બાળ સાહિત્ય સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે, ઓડિયો વિઝ્યુઅલ, એમની કથા દરમિયાન સતત હિન્દુ અથવા તો સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાનું કાર્ય છેલ્લા 10 વર્ષ સુધીમાં એ લોકો અંદરખાને કરતા હતા અને છેલ્લા 4-5 વર્ષમાં એ સપાટી પર આવી ગયું અને જાહેરમાં એમાં બે પ્રકારના લોકો છે કે એક લોકો મુસલમાન જેવા છે અને એક ઈસાઈ જેવા છે. જે મુસલમાન જેવા છે એ પોતાના વિડીયો બનાવી ફરતા કરે છે માર્કેટમાં અને સનાતન ધર્મના દેવી દેવતાઓ અને ધર્મની વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. સતત ઝેર ઓકવાનું ચાલુ કરે, પાછા માફી માંગી જાય, પાછા ફરી આવે માર્કેટમાં, ફરી એ ચાલુ કરે. એટલે એમનું જે ઝેર રોકવાનું કાર્ય છે એ બંધ થતું નથી અને સતત સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન એ લોકો દ્વારા સતત ચાલુ છે. બીજો એક એમનામાં ફિરકા એવા છે કે એ લોકો ક્રિશ્ચન જે ઈસાઈ માર્ગે કામ કરી રહ્યા છે એ લોકો સાયલેન્ટલી ફાઇનાન્શિયલી પણ એટલા મજબૂત થતા ગયા છે અને પોતાના ધર્મશાસ્ત્ર જે રચતા હોય છે મનગઢત, એમાં એ લોકો એના લખાણ પણ એ રીતે કરી રહ્યા છે અને સાયલેન્ટલી દેશમાં અને વિદેશમાં જે લોકો એમની પાસે જતા હોય છે નાની બાલ્યાવસ્થાથી, એમના મગજમાં બધું જ સનાતન ધર્મના દેવી દેવતાઓ, એમના જે ઘનશ્યામ પાંડેજી છે જેઓને એ લોકો ભગવાન તરીકે પૂજવા માંડ્યા છે, પરંતુ ભગવાનની કોઈ પણ પ્રકારની વ્યાખ્યામાં એ ઘનશ્યામ પાંડે ઉર્ફે સજાનંદ ઉર્ફે સ્વામિનારાયણ ભગવાન ક્યાંય ફિટ થતા નથી. કારણ કે સનાતન ધર્મમાં નિરાકાર ઓમ છે અને સાકાર પંચદેવની પૂજાનું પ્રાવધાન છે. હવે પંચદેવની પૂજાના પ્રાવધાનમાં આ સ્વામિનારાયણ જે લોકો કહે છે કે એમના ભગવાન છે એ ક્યાંય કોઈ રીતે ફિટ થતા નથી. અને મારે ઘણા બધા ગુજરાતના ઘણા બધા સાધુ સંત સનાતની જે છે એમની સાથે રોજે રોજ વાત થાય છે, રોજે રોજ અપડેટ આવી રહ્યું છે. ત્યારે ઘણા બધા એવું લોકો માનતા થયા છે હવે કે ભાઈ વાત તો સાચી છે, જે તમે લોકો જે આંદોલન કરી રહ્યા છો, તમારું જે 23 ફેબ્રુઆરીનું સનાતન સંરક્ષણ બોર્ડ અને પુસ્તક વિમોચનના કાર્યક્રમ પછી આને ખૂબ જોશ મળ્યો છે. ત્યારે સનાતન ધર્મના જે ઘણા બધા સંતો સાથે વાત થાય છે, ઘણા બધા સનાતની પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ વાત થાય છે. ત્યારે એ લોકો એ ચોક્કસ હવે એમના મગજમાં પણ એક પ્રશ્ન ઉભો થાય છે કે સાલી આ ભગવાન તો કહેવાય જ નહીં, આ ભગવાનની વ્યાખ્યામાં આવતા નથી. અને આપણા દેશમાં છેલ્લા 600-700 વર્ષમાં ઇતિહાસમાં પણ એના પુરાવા છે. એવા ઘણા બધા સારા સંતો થઈ ગયા, પરંતુ એ ગુરુ પરંપરામાં પૂજનીય છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મની સાથે રહેવું હોય તો એમને ગુરુ પરંપરા વિષય પર રહીને એમને એક ગુરુ તરીકે એ લોકો આમની પૂજા કરી શકે, નહીં કે ભગવાન તરીકે. કાલે જ મારે એક વડીલ અને વરિષ્ઠ પ્રબુદ્ધ નાગરિક અને એક સંત સાથે પણ વાત થઈ કે એ લોકો સનાતનમાં આપણે રાખવા જોઈએ, ગણવા જોઈએ. મેં કીધું ચોક્કસ રાખવા જોઈએ, પરંતુ એ લોકો ભગવાન તરીકે ના પૂજી શકે, કારણ કે ભગવાનની કોઈ પણ પ્રકારની વ્યાખ્યામાં આવતા નથી. એટલે ભગવાન તો એમને છોડી દેવું પડે કે પોતે ભગવાન છે અને નારાયણ છે. પાછું ભગવાનથી ઉપર એ તો નારાયણ સુધી પહોંચી જાય છે.
ત્યારે એમણે પણ એવું સ્વીકાર્યું કે વાત સાચી છે, સનાતન ધર્મની જે ગુરુ પરંપરા છે એમાં એ લોકો એમને ગુરુ તરીકે પૂજી શકે, પરંતુ એ ગુરુ તરીકે જ્યારે પૂજતા હોય ત્યારે એમના મંદિરોમાં કોઈ પણ સનાતન ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ એમના આશ્રિત તરીકે જે બતાવે છે તેનો અમારો સખત વાંધો છે, સખત વિરોધ છે. અને આ બાબતે સનાતન ધર્માવલંબીઓ ખૂબ જ ગુસ્સામાં છે. ભલે અત્યારે જે આપણે કહીએ ને કે રખ્યા નીચે આગ છે એવી પરિસ્થિતિ ગુજરાતની છે. એટલે સરકાર પર પણ મને પ્રશ્ન ઉભા થાય છે. જે ઉદયનિધિ સ્ટાલિન એવું કહ્યું કે સનાતન ધર્મ મચ્છર છે ને આ છે. હવે ઉદયનિધિ સ્ટાલિને તો સનાતન ધર્મને મચ્છર કહ્યું, પરંતુ આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા મચ્છરથી પણ ખરાબ એવી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે મારી દ્રષ્ટિએ સરકાર જ્યારે સ્ટાલિનના કેસમાં ભારતીય જનતા પાર્ટી હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે એમની ભગીની સંસ્થા હોય, સમગ્ર ભારત દેશમાં ખૂબ મોટું આંદોલન કરી દીધું હતું. ત્યારે ગુજરાતમાં આ પરિસ્થિતિ છે, છતાં પણ આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતે શક્તિના ઉપાસક છે. બધાને ખબર છે કે નવરાત્રિના ઉપવાસ કરે છે, અને ત્યારે જો એ પણ ચૂપ છે, આટલા સમયથી ગુજરાતમાં આટલી બધી માથાકૂટ ધર્મને બાબત હોય અને સનાતન ધર્મને લગતી હોય, અને જો નરેન્દ્રભાઈ મોદી ચૂપ રહ્યા હોય તો મારી દ્રષ્ટિએ એનું પણ એક સવાલ સનાતન ધર્માવલંબીઓ નરેન્દ્રભાઈ મોદીને પણ પૂછે છે કે તમે ચૂપ કેમ છો? તમારું મૌન ક્યારે તૂટવાનું છે? આ બાબતમાં તમને સત્યની ખબર છે કે નહીં? તમે જે મા શક્તિ ભગવતીની આરાધના કરો છો, અનુષ્ઠાન કરો છો, તો તમારા જેવા ભક્ત આ પ્રકારની વાણી વિલાસ કેવી રીતે સહન કરી શકે? એટલે અત્યારે હવે સનાતનીઓએ જાગી જવાનો સમય આવી ગયો છે, જાગી જ ગયા છે. અને આ વિષય પર હમણાં જ જગત મંદિર દ્વારકાધીશ પર ટિપ્પણી આવી. હમણાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, ચામુંડા માતા, ભવાનીમાં કોઈ પણને આ લોકોએ છોડ્યા નથી. જ્યારે એ લોકો ધર્માંતરણ કરાવતા હોય છે, આ લોકો મુસ્લિમો જબરજસ્તીથી ધર્માંતરણ કરાવે છે. ક્રિશ્ચિયન મિશનરી તમને આદિવાસી વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં જાય, ત્યાં જઈને એ લોકો આર્થિક મદદ કરે, થોડી આરોગ્યલક્ષી સેવાઓ આપે અને તમને ધીરે ધીરે સમજાવે અને ધર્માંતરણ કરાવે. આ લોકો પણ એ જ તર્જ ઉપર એમના મંદિરમાં ખૂબ મોટા ઝાકમઝોળવાળા મંદિર હોય, એન્ટરટેનમેન્ટના સાધનો રાખે, કંઈક પ્રોગ્રામ કરે, અને ત્યાં જે આવનાર સનાતન ધર્માવલંબીઓ હોય એમની સાથે ગપગોળા ચાલુ કરે, ખોટી વાતો બતાવે અને પોતે મહાન છે એવું દર્શન એ લોકોને આપે, અને એ લોકોનું ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ચાલી રહી છે. ત્યારે સનાતનીઓએ પણ આ વિષય પર વિચારવાની જરૂર છે. અને ચોક્કસ જે રાજકીય પાર્ટીઓ આ વિષય પર ચૂપ છે, તો એ લોકોએ પણ સનાતનીઓને જવાબ આપવો પડશે કે ભાઈ તમે આ વિષય પર તમારું સ્ટેન્ડ શું છે? તમે સનાતન ધર્મના દેવી દેવતાઓ, એક ખૂબ મોટી સંખ્યા છે, 100 કરોડથી વધુ સંખ્યા જે લોકો આમાં આસ્થા રાખે છે, એમને તમે જવાબ આપવા માટે રેડી નથી? તમે જવાબદાર નથી? શું તમને એમના મત મળતા નથી? એ પાર્ટી કોઈ પણ હોય, જ્યારે હિન્દુત્વ અને સનાતનની વાત લઈને જે પાર્ટી જીતતી હોય અને સત્તા પર આવતી હોય તેણે તો ખાસ આ ધ્યાન રાખવાનું છે. નહીં તો આવનારા સમયમાં એ લોકોને પણ તકલીફ પડી શકે, એ પણ એ લોકોએ વિચારવાનું છે. હવે સનાતન ધર્મ
અને સ્વામિનારાયણ સંપ્રદાય આ બંનેનો જ વિવાદ કેમ? સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પોતાને સર્વોપરી સાબિત કરવાની હોડમાં પોતાની લીટી લાંબી થાય એવી છે નહીં, એટલે બીજાની લીટી ભૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે. એ પણ ચલાવી લેવામાં આવશે નહીં. જગત મંદિર દ્વારકાધીશમાં જે એમણે ટિપ્પણી કરી છે કે હનુમાન દાદા સારંગપુર વિવાદ છે, કે જુદા જુદા માતાજી શક્તિઓની જે એ લોકો દ્વારા અપમાન કરવામાં આવ્યું છે, આ બધો જ વિષય ખૂબ મોટો વિષય છે. હવે ટૂંક સમયમાં આ લોકો સામે કડકમાં કડક કોર્ટ કચેરી કાર્યવાહી થવાની પણ અમે કરવાની તૈયારીઓ કરી છે. એમાં પણ આગળ વધીશું. અને સનાતની સંતો મહંતોને મારી એક અપીલ છે કે આ સનાતન ધર્મ સંરક્ષણની જવાબદારી આપની તમારી છે બધાની. જો એક નાગરિક અને સનાતન ધર્માવલંબીઓ આટલું બધું લડી રહ્યા છે ત્યારે આપ લોકો કેમ ચૂપ બેઠા છો? એવું પણ એમને ઘણા બધા સનાતનીઓ પૂછે છે કે ડોક્ટર સાહેબ તમે બધા લડો છો અહીંયા સોશિયલ મીડિયામાં કે ન્યૂઝ મીડિયામાં કે બધી જગ્યાએ, તો આ સનાતન ધર્મના રક્ષણ કરતા જે સાધુ સંતો છે એ બધા કેમ ચૂપ થઈ ગયા છે? એટલે અમારે પણ એમને શું જવાબ આપવાનો? એટલે આપ લોકો પણ સંતો મહંતો પીઠાધીશ્વરો બધા બહાર આવો અને આ વિષય પર તમારું ધ્યાન દોરો અને પ્રજાને તમારો પણ એક અભિપ્રાય આપો કે ભાઈ આ વિષય પર તમારો શું ઓપિનિયન છે, તમે શું કરવા માંગી રહ્યા છો. એટલે પ્રજા હવે બરાબરની તપી ગઈ છે, આ લોકોના આક્ષેપોથી થાકી ગઈ છે. માટે સનાતન ધર્મના સંતો અને અન્ય લોકોએ આગળ આવવાની જરૂર છે. ચોક્કસ આવનારા દિવસોમાં આપણને એ પણ જોવા મળશે કે હવે પછી શું થવાનું છે. શરૂઆતમાં આ લોકો તમને તમારા દેવી દેવતાઓ, કુળદેવી, ઈષ્ટ દેવતાની મૂર્તિ પણ તમારા, જો તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગયા અને તમે જો એ અંગીકાર કર્યો ધર્મ કે એ સંપ્રદાય, ધર્મ તો ગણાતો જ નથી, આ વિશ્વમાં એકમાત્ર ધર્મ છે સનાતન છે, જેના પુરાવા 4500 વર્ષ મોહેંજો-દડોમાં પણ મળેલા છે. અને આપણા બધા જ જે રામાયણ છે કે મહાભારત છે આ બધા જ ના ઓથેન્ટિક પુરાવા પણ હવે તો રિસર્ચ દ્વારા લોકોને મળતા થઈ ગયા છે. એટલે લોકો આ લોકો એવી પણ વાત કરે છે કે આ તો બધું ખાલી કલ્પનાઓ છે અને પોતે કરે છે એ બધું સાચું છે. ત્યારે સનાતન ધર્મ દ્વારા અને આખી જે સનાતન ધર્માવલંબીઓ દ્વારા હવે ટૂંક સમયમાં આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. એ પણ આપણને ન્યૂઝ મીડિયાના માધ્યમથી દરેક સનાતન ધર્માવલંબીઓને એ પણ જાણકારી મળશે કે ભાઈ શું કાર્યવાહી થઈ. એની અપડેટ રેગ્યુલર અમે આપને સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો ન્યૂઝ મીડિયાના માધ્યમથી મળતી રહેશે. અને આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા ફેસબુક પેજ ઉપર આવી આપ અમને ત્યાં કોમેન્ટમાં પૂછી શકો છો. અને આપને જોડાવું હોય તો અમારું આ પેજ છે એને પણ ફોલો કરો, આ વિડીયો શેર કરો, લોકો સુધી વધુમાં વધુ આ વિડીયોને પહોંચાડો. એ જ મારી આપને એક રિક્વેસ્ટ છે. તો જ આપણે સનાતન ધર્મનું કાર્ય કર્યું. અને એ ધર્મને અત્યારે જે ગુજરાતમાં જે ધાર્મિક કટોકટી ચાલી રહી છે એના માટે આપનું કોઈ યોગદાન પણ મળશે. આર્થિક યોગદાનની વાત નથી કરતો, તમારું બૌદ્ધિક, શારીરિક અને ધર્મ રક્ષણનું યોગદાન અમારે જરૂર છે. આર્થિક યોગદાનની આમાં કોઈ વાત છે જ નહીં. એટલે આપ સૌને ફરીથી નવરાત્રિની શુભકામનાઓ. મા ભગવતીના બધાને આશીર્વાદ મળતા રહે એવી શુભકામનાઓ સાથે અસ્તુ.